ભારત અમેરિકા વચ્ચેના સંબંધો તંગ થતા ભારતમાં વિઝા રિન્યૂ માટે આવેલા સેંકડો H-1B વિઝા ધારકો ફસાયા. અમેરિકામાં હોય તેને દેશ ન છોડવા માટે ટેક કંપનીઝની સલાહ. વિઝા માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પોલિસીની અસર. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળામાં ખોદકામના મુદ્દે રાજસ્થાનમાં આક્રોશ. સુપ્રીમના એક ચુકાદાથી અરવલ્લીના 90% ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરવાની ભીતિ. #સેવ અરવલ્લી નામે દેશભરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેમ્પેઇન. રાજસ્થાનના અનેક શહેરોમાં અરવલ્લી બચાવના નારા સાથે પર્યાવરણ પ્રેમીઓ અને લોકોના દેખાવ. જોધપુરમાં દેખાવકારો પર પોલીસનો લાઠીચાર્જ તો ઉદયપુરમાં સેંકડો દેખાવકારોની પોલીસે કરી અટકાયત. સીકરમાં પર્વત પર ચડી લોકોનું વિરોધ પ્રદર્શન. સોના ચાંદીમાં તેજીનો દોર યથાવત. દિલ્હીમાં ચાંદી પ્રતિ કિલો 10,000 ઉછળી 2.14 લાખની ટોચ પર. અમદાવાદમાં સોનું પ્રતિ 10 ગ્રામ 1.38 લાખની વિક્રમી સપાટીએ. ચાંદીના પ્રતિ કિલો બોલાયા 2.5 લાખ. નાતાલ વેકેશન પહેલા ફંડની એકધારી લેવાલી. સોનું અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ. સોનું તોલાએ 1,085 રૂપિયા વધીને 1,34,000 પ્રતિ 10 ગ્રામ થયું, જ્યારે ચાંદી 7,483 રૂપિયા મોંઘું થઈ 1 કિલો ચાંદીનો ભાવ થયો 2,08,000 રૂપિયા. ભારતીય શેર બજારમાં સોમવારે જોવા મળી તેજી. સેન્સેક્સ 638 અંકના વધારા સાથે 85,567 અંક પર કર્યો બંધ, તો નિફ્ટી 206 પોઈન્ટના વધારા સાથે 26,172 અંક પર રહ્યો બંધ. મેટલ અને આઈટી શેરોમાં જોવા મળી ખરીદી. બેંક અને ફાર્માસ્યુટિકલ શેરોમાં પણ વધારો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં મોટી રાહત. હવે પરમિટ વગર અન્ય રાજ્યના નાગરિકને વાઇન એન્ડ ડાઇનની છૂટ. ઉદ્યોગ નીતિ અને કોમનવેલ્થ ગેમ્સના પ્રોત્સાહનના બહાને દારૂ પીવાની મોકળાશ. નિયમો બદલાતા હવે ગિફ્ટ સિટીમાં હોટેલ રેસ્ટોરન્ટમાં લોન, પૂલ સાઇડ, ટેરેસ પર પણ દારૂ પીરસાશે. રૂમમાં પણ દારૂ મગાવવાની છૂટ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર ભાજપના કાર્યકરોનો જાહેરમાં લીધો ઉધડો. કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે પક્ષને બદનામ કરનારા કાર્યકરોથી માંડી મંત્રી સુધીના પર ભડક્યા. કહ્યું, ગોરખ ધંધા પણ કરવાના અને ભાજપનો પટ્ટો લગાવવાનો એ તો ન ચાલે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા સતત બદલાતા રાત્રે ઠંડીના બદલે ગરમીનો અનુભવ. 4 દિવસથી રાત્રિનું તાપમાન 17 ડિગ્રીથી વધુ. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.2 ડિગ્રી વધીને 17.2 ડિગ્રી નોંધાયું. 2 દિવસ પછી પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થવાનું અનુમાન. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં ખોરવાયું હવાઈ સેવાનું ટાઈમ ટેબલ. 500થી વધુ ફ્લાઇટ પડી મોડી. ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે 14 ફ્લાઇટ રદ થતા મુસાફરોને હાલાકી. અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવતા 21 અધિકારીને શોકોઝ નોટિસ. 4 કોન્ટ્રાક્ટરને કરાયો 1.5 કરોડનો દંડ. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટના પોલના વાયર્સના બોક્સ ખુલ્લા અને લાઇટ બંધ. કેટલાક સ્થળે વીજ ચોરીના પણ કિસ્સા. ક્રિસમસ અને 31 35 મિનિટે જ ફોડી શકાશે ફટાકડા. અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ. હોસ્પિટલ, સ્કૂલ, કોર્ટની આસપાસનો 100 મીટરનો એરિયા સાયલેન્ટ ઝોન જાહેર. એસઆઈઆરની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદીમાં મોટા ભાગના મતદારોના બૂથ નંબર બદલાયા. પોતાનું બૂથ નંબર અને સ્થળ શોધવામાં પડશે મુશ્કેલી. અમદાવાદ જિલ્લાની દરેક વિધાનસભામાંથી અંદાજિત 25% મતદારોના કપાયા નામ. અમદાવાદના શહેરીજનો ચૂકવે છે સૌથી વધુ જીએસટી. ગુજરાતની કુલ જીએસટી વસૂલાતમાં અમદાવાદનો ફાળો 52.56%. અમદાવાદીઓ રોજ ચૂકવે છે સરેરાશ 92.39 કરોડ જીએસટી. જિલ્લા સ્તરે 6,689 કરોડની આવક સાથે સુરત બીજા ક્રમે, જ્યારે વડોદરા ત્રીજા ક્રમે. અમદાવાદ એરપોર્ટ પર 3 ફ્લાઇટ કેન્સલ, જ્યારે 12 ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને પડી હાલાકી. દિલ્હીમાં ઓછી વિઝિબિલિટીના કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ. ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ. અમદાવાદ એરપોર્ટ પર 6 વર્ષમાં બર્ડ હીટની 370થી વધુ ઘટના. છેલ્લા 11 મહિનામાં જ બન્યા 65 કિસ્સા. વિમાન સાથે પક્ષી ટકરાય નહીં તે માટે દર મહિને 20 લાખથી વધુની કિંમતના ફટાકડા ફોડવા છતાં સમસ્યા ઠેરની ઠેર.
અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના રોજના 1500થી વધુ દર્દી. આરોગ્ય વિભાગની તાવ, શરદી અને ઉધરસ હોય તેવા દર્દીઓને માસ્ક પહેરવા અપીલ. ડિસેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 45, સાદા ઝેરી મલેરિયાના 14 કેસ નોંધાયા. આવતીકાલથી 30 ડિસેમ્બર સુધી સાબરમતી ખોડિયાર વચ્ચે ત્રાગડ રોડ રેલવે ફાટક રહેશે બંધ. વાહન ચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે લેવલ ક્રોસિંગ નંબર 241 અંડરપાસ, ગોદરેજ ગાર્ડન સિટી અને એસજી હાઈવે મારફતે કરી શકશે મુસાફરી. એએમસી રોડ અપ્રોચિંગ અને હાઇટ ગેજના કામ માટે ફાટક રહેશે બંધ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની 71 જગ્યા પર ભરતી. ઉમેદવારો 11 જાન્યુઆરી સુધી કરી શકશે અરજી. ક્લાર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ, ડેટા ઓપરેટર, સિસ્ટમ મેનેજર સહિત વર્ગ 1 થી વર્ગ 3 સુધીની જગ્યા માટે ઓનલાઈન કરી શકાશે અરજી. 8,000 સ્પેશિયલ દિવ્યાંગોને સરકાર આપશે ઇલેક્ટ્રિક સાયકલ અને વ્હીલચેર. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓ માટે ગુજરાત સરકારનો વિશેષ નિર્ણય. 18 વર્ષથી વધુની ઉંમરના દિવ્યાંગોને મળશે લાભ. આવકની કોઈ મર્યાદા નહીં. અરજી માટે દિવ્યાંગનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ જરૂરી. ગુજરાત યુનિવર્સિટી સહિત 51 યુનિવર્સિટીના 753 વિદ્યાર્થીઓને 2 વર્ષમાં અપાઈ 32 કરોડની આર્થિક સહાય. સંશોધન માટે પ્રોત્સાહન આપવાના હેતુસર શરૂ કરાયેલી સ્કીમ ફોર ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ યોજનાનું પરિણામ જાહેર. કુલ 967 સંશોધકમાંથી 753 વિદ્યાર્થીની પસંદગી. અમદાવાદ પાસપોર્ટ કેન્દ્રમાં 1 જાન્યુઆરી 2026થી નવી વ્યવસ્થા. રોજ 100 ઓનલાઈન અપોઇન્ટમેન્ટ અને વોક ઇન પૂછપરછની સુવિધા. અરજદારો અનુકૂળ તારીખ અને સમય માટે અગાઉથી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ કાર્યાલયમાં રહી શકશે હાજર. વર્ષ 2025માં 10 મિનિટ ડિલિવરી એપની એક કંપનીએ આંકડા કર્યા જાહેર. 4.3 લાખ રૂપિયાના આઈફોન તો મુંબઈના એક યુઝર્સે વર્ષ દરમિયાન 15 લાખનું સોનું ખરીદ્યું. વેલેન્ટાઇન ડેના દિવસે દર મિનિટે 666 ગુલાબનો અપાયો ઓર્ડર. અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો મનપાનો ફણકો ફૂટ્યો. ગટર ઉભરાવવા, દૂષિત પાણી સહિતની 4.57 લાખ ફરિયાદ. પ્રદૂષિત વાતાવરણથી અમદાવાદીઓ ત્રસ્ત. એર ક્વોલિટીની 172 જેટલી નોંધાઈ ફરિયાદ. રોડની કામગીરીથી સૌથી વધુ લોકોમાં રોષ. ફાયર સેફટીના અભાવે સીલ કરાયેલી અમદાવાદની વિવેકાનંદ કોલેજમાં ઇન્સ્પેક્શન માટે હાઈકોર્ટનો આદેશ. અરજદાર કોલેજને ઇન્સ્પેક્શન માટે અરજી કરવા હાઈકોર્ટનો નિર્દેશ. કોલેજે 2 વર્ષથી ટેક્સ પણ ન ભર્યો હોવાની ફરિયાદ. ગુજરાત હાઈકોર્ટનો ગુજરાત ટેનાન્સી એક્ટ મુદ્દે મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો. ભાડુઆત વિવાદમાં આખરી નિર્ણય લેવાની સત્તા રેવન્યુ ઓથોરિટીની. સિવિલ કોર્ટને આવા મામલામાં નિર્ણય લેવાની કાયદામાં જોગવાઈ જ ન હોવાનો હાઈકોર્ટના આદેશમાં ઉલ્લેખ. ડ્રગ્સ ગાંજાના ગુનામાં હવે એનડીપીએસની સાથે ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ નોંધાશે છેતરપિંડી અને બનાવટી ડોક્યુમેન્ટના પણ ગુના. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ પેડલર્સની તપાસ કરતા થયો ચોંકાવનારો ખુલાસો. પેડલર્સ તરફથી ઉપયોગમાં લેવાતા સિમ કાર્ડ ડમી અને બોગસ દસ્તાવેજથી ખોલાવેલા ખાતાથી નાણાંની હેરફેર થતી હોવાનો ઘટસ્ફોટ. નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટેની ફી 50% સુધી વધારી કરાઈ 7.5 લાખ રૂપિયા. અગાઉ 50 બેઠકની મેડિકલ કોલેજ માટે હતી 5 લાખ રૂપિયા ફી. 150 બેઠકની મેડિકલ કોલેજ માટે હવે 15 લાખના બદલે 22.5 લાખ રૂપિયા ફી. બેઠકો વધારવાની જોગવાઈ કરાઈ દૂર. પીજી મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સ્ટેટ કોટાની પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડના અંતે 357 બેઠક હજુ ખાલી. સીટ અલોટમેન્ટમાં નવા 951 વિદ્યાર્થીને પ્રવેશ. 550 વિદ્યાર્થીઓની કોલેજ બ્રાન્ચમાં ફેરબદલ. ધોરણ 9 થી 12 ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવી ગ્રાન્ટ નીતિથી ખોટી હાજરીના દૂષણનું જોખમ. જો ઓછી સરાસરી હાજરી થાય તો સ્કૂલને ગ્રાન્ટ કાપવાની જોગવાઈ. ગ્રાન્ટ ન કપાય તે માટે સ્કૂલો હવે પૂરી હાજરી દર્શાવે તેવી ભીતિ. રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણ. વાપી અને વટવાનો સરેરાશ AQI 100ની આસપાસ, જ્યારે અંકલેશ્વરનો સરેરાશ AQI 150ની આસપાસ. અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ થતા ઇન્દિરા બ્રિજ અને ભાટ જંકશન પર 2 ગણો ટ્રાફિક. ટ્રાફિક જામને ટાળવા માટે ભાટ જંકશન કરાયું બંધ. અમદાવાદથી ગાંધીનગર આવતા અને જતા વાહન ચાલકોને હવે લેવો પડશે યુ ટર્ન.
ભારતમાં છેલ્લા 5 વર્ષમાં 8 કમર્શિયલ એરલાઇન્સના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાયાની કુલ 2400 ઘટના. આ વર્ષે નવેમ્બર મહિના સુધીમાં વિમાનમાં ટેકનિકલ ખામીની સૌથી ઓછી 382 ઘટના નોંધાઈ હોવાની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી માહિતી. આવકવેરા પોર્ટલમાં ખામી બદલ કરદાતાઓ પાસેથી વ્યાજ વસૂલતાને ગુજરાત હાઈકોર્ટે લગાવી ગેરવાજબી. રિટર્ન ન ભરી શકનારાનો ઈરાદો ટેક્સ ચોરીનો નહોતો તેવું હાઈકોર્ટનું અવલોકન. વર્ષ 2020-21માં પોર્ટલમાં ખામીને આઈટી રિટર્ન ભરવામાં વિલંબ બદલ કરદાતાઓને ફટકારી હતી નોટિસ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ફોર્મ ભરવાની લંબાવાઈ તારીખ. 24 ડિસેમ્બરના બદલે 26 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ ભરી શકશે ફોર્મ. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોને કેમ્પસમાંથી રખડતા શ્વાનોનો ત્રાસ દૂર કરવાના આદેશ આપતો પરિપત્ર જાહેર. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ તમામ યુનિવર્સિટીને નોડલ ઓફિસર નિમણૂક કરવા આદેશ. કૂતરાઓ કેમ્પસમાં પ્રવેશે નહીં તે માટે જાગૃતિ લાવવા કાર્યક્રમો કરવા પણ આદેશ. ભારતના આઈટી સેક્ટરમાં 2025નું વર્ષ સાબિત થયું અત્યંત ખરાબ. વર્ષમાં અંદાજિત 25,000 કર્મચારીઓ ગુમાવી પડી નોકરી. સામૂહિક છટણીથી કંપની કર્મચારીઓ વચ્ચેનો વિશ્વાસ ઘટ્યાનું તારણ રિપોર્ટ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર પર હસ્તાક્ષર. ન્યૂઝીલેન્ડમાં હવે ભારતીય સામાન ટેરિફ મુક્ત. ભારતમાં ન્યૂઝીલેન્ડથી આયાત થતી 95% ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટ્યો અથવા શૂન્ય થયો. વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધી કરી શકશે કામ. 5,000 સ્કિલ્ડ વિઝા આપશે ન્યૂઝીલેન્ડ. ભારતીયો માટે ચીને ઓનલાઈન વિઝા સિસ્ટમ કરી શરૂ. ભારતીયોને ચીન જવા માટે ટુરિસ્ટ, બિઝનેસ, સ્ટુડન્ટ અને વર્ક વિઝાની સુવિધા મળશે ઓનલાઈન. દિલ્હી સ્થિત ચીની દૂતાવાસે નવી વ્યવસ્થાની કરી જાહેરાત. ઉત્તરાખંડમાં જંગલોના નિકંદન અંગે સુપ્રીમ કોર્ટે દર્શાવી નારાજગી. વનભૂમિ પર કબજા અંગે કોર્ટે લીધું સ્વયં સંજ્ઞાન. તાત્કાલિક જંગલની જમીન પર બાંધકામ પર રોક લગાવવા આદેશ. કોર્ટે પૂછ્યો સવાલ, જંગલો લૂંટાઈ રહ્યા છે પરંતુ સરકાર બધું જોતી રહે છે. દરિયાઈ વિસ્તારમાં વધી નૌસેનાની તાકાત. એન્ટી સબમરીન, વોરફેલ, શેલો, વોટરક્રાફ્ટ, અંશદીપ ભારતીય નૌકાદળમાં સામેલ. સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું 8 પૈકી 3જું જહાજ અંશદીપ ચેન્નઈ ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું. રાહુલ ગાંધીએ જર્મનીની ધરતી પરથી ઉઠાવ્યો વોટ ચોરીનો મુદ્દો. ભાજપ સંવિધાનને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહી હોવાનો લગાવ્યો આરોપ. ઈડી, સીબીઆઈનો હથિયાર તરીકે થઈ રહ્યો છે ઉપયોગ. સરકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો હોવાનો દાવો. રાહુલ ગાંધીએ ચીની ઉત્પાદન ક્ષમતાની કરી પ્રશંસા. બોલ્યા, ચીનના ઉત્પાદનોએ દુનિયાને બતાવી નવી દિશા. લોકતાંત્રિક માહોલ ન હોવા છતાં ચીનની ઉત્પાદન ક્ષમતા વધુ. કોઈ પણ દેશ ઉત્પાદન ક્ષમતા વધાર્યા વગર ન આપી શકે રોજગાર. ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીનની પ્રથમ બિહાર યાત્રા. આજે સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજશે બેઠક. બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મુંબઈમાં રાજકીય ગતિવિધિઓ તેજ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે યોજાઈ મહત્વની બેઠક. તો આજે ઉદ્ધવ અને રાજ ઠાકરે કરી શકે છે ગઠબંધનની જાહેરાત. રાજસ્થાનથી ગુજરાત સુધી ચાલતા વિરોધ સાથે અરવલ્લીના પર્વતમાળાના વિવાદ અંગે સરકારે જવાબ આપ્યો. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનો અરવલ્લીની પર્વતમાળા સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો. ટેકરીઓની સાથે વચ્ચેની જમીન પણ સુરક્ષિત હોવાનો સરકારનો બચાવ. 0.19% વિસ્તારમાં જ ખાણકામની પરવાનગી અપાઈ હોવાનો ખુલાસો. અરવલ્લી પર્વતને લઈને રાજકીય ઘમાસાણ યથાવત. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર આરોપ. મોદી સરકાર અરવલ્લીને બચાવવામાં નહીં પણ તેને વેચવાનો કરી રહી છે પ્રયાસ. બુધવારે ઇસરો લોન્ચ કરશે બ્લુબર્ડ સેટેલાઇટ. LVM-3ની મદદથી બ્લુબર્ડ બ્લોક 2 આધુનિક સંદેશા વ્યવહાર સેટેલાઇટને મોકલવામાં આવશે અંતરિક્ષમાં. આ સેટેલાઇટ અંતરિયાળ વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યા કરશે દૂર. રાજકોટ મનપાના ઓપરેશન જંગલેશ્વરમાં કાનૂની અંતરાય ન આવે તે માટે મામલતદારે કોર્ટમાં દાખલ કરી કેવિયેટ. ટીપી સ્કીમ 6ની જમીનમાં દબાણ કરનારાઓને લેન્ડ રેવન્યુ કોડની કલમ 60 મુજબ ફટકારાઈ નોટિસ.
રાજકોટના લાખાજી રાજ રોડના વેપારીઓની આજે બંધની ચીમકી. લાખાજી રાજ રોડને નો હોકર્સ ઝોન જાહેર કરવા વેપારીઓની માંગ. સાંગણવા ચોકમાં ધરણા યોજી ફેરિયાઓના ત્રાસથી મુક્તિની માંગ સાથે મનપા અને પોલીસ કમિશનરને પઠવાશે આવેદનપત્ર. લીંબડી પોલીસની ગેરકાયદે ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી. 8 ડમ્પર અને 1 કાર સહિત 60 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત. લીંબડી પોલીસની ઓચિંતી કાર્યવાહીના પગલે ઓવરલોડ વાહન ચાલકોમાં ફફડાટ. વાયરલ વિડીયોને લઈ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યો લૂલો બચાવ. પોતાના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું હોવાનો દાવો. પોતાના કહેવાનો અર્થ એવો હતો કે શહેરનો વિકાસ જેવી રીતે થાય છે તેવી રીતે ગામડાનો વિકાસ થવો જોઈએ. આણંદમાં ગરીબો માટે બનેલા આવાસ 10 વર્ષથી ખંડેર હાલતમાં. 300 થી વધારે આવાસો 10 વર્ષથી તૈયાર હોવા છતાં પ્રશાસને લાભાર્થીઓને ન ફાળવતા મકાનો ખંડેર બન્યા. પ્રશાસનના પાપે સલાટિયા આવાસ યોજના પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં. નડિયાદના બિલોદરા સિરપકાંડના મુખ્ય આરોપીને જામીન અરજી હાઈકોર્ટે ફગાવી. મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીને મોટો ફટકો. કોર્ટે નોંધ્યું કે જે રીતે સિરપકાંડમાં 7 નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. પુરાવા સાથેની છેડછાડને ધ્યાને લઈ આરોપીને મુક્ત કરવા યોગ્ય નથી. મહિલાઓની છેડતી કરનાર રોડ રોમિયોની સુરત પોલીસે કરી ધરપકડ. 20 વર્ષીય વિકાસ નિષાદને પોલીસે ઝડપી લીધો. આરોપી ચાલુ બાઇકે મહિલાઓને અડપલા કરી ભાગી છૂટતો. ફરિયાદને આધારે ઉધના પોલીસે બીજા દિવસે તે જ સ્થળ પરથી આરોપીને દબોચી લીધો. સુરતની સિવિલ હોસ્પિટલમાં જીવલેણ હુમલાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. આરોપી ચેતન સોલંકી અગાઉ સિવિલમાં ડ્રાઈવર તરીકે કરતો હતો નોકરી. પારિવારિક ઝઘડામાં આવેશમાં આવીને કર્યો હતો હુમલો. ગાડીમાં તોડફોડ કરી આરોપીએ ચલાવી હતી લૂંટ. સુરતના પૂણા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી. હરેકૃષ્ણ સોસાયટીમાં મકાન નંબર 35ના બીજા માળે આગ લાગી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નવરચિત બોડેલી નગરપાલિકાના વિકાસને લઈ બોડેલી વિઝન મીટનું કરાયું આયોજન. શહેરના વિકાસ માટે રહીશો અને પ્રશાસન વચ્ચે યોજાઈ ખુલ્લી ચર્ચા. લોકોએ પોતાના મંતવ્યો કર્યા રજૂ. રસ્તા, પાણી, ડ્રેનેજ લાઇન, શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવા પર મુકાયો ભાર. કોલકાતામાં ભીષણ અગ્નિકાંડ. હાવડા જિલ્લામાં એક ઘરમાં પરિવારના 4 લોકો રાત્રે ઊંઘમાં જ બળીને ખાક. પરિવાર જમીને એક રૂમમાં સૂઈ ગયો હતો. તે સમયે જ ઘરમાં આગ લાગી. કોઈ સદસ્ય બહાર નીકળે તે પહેલા જ મકાનની છત તેમના પર પડી. તમામ લોકો ઘરમાં ફસાઈ જતા મોતને ભેટ્યા. વડોદરામાં લાગી દુનિયાની સૌથી મોટી સોલર ડિશ. વાઘોડિયાના ગોરજ સ્થિત મુનિ સેવા આશ્રમમાં 7 માળ જેટલી ઊંચી ડિશ. આ ડિશની ઉર્જાની મદદથી 2000 લોકોની રસોઈ બનશે. 100 ટનનો એસી પ્લાન્ટ પણ ચાલશે. લાઇટ અને ગેસ બિલ આવશે 0. જૂનાગઢ જિલ્લાના મઢડામાં સોનલ બીજની ભવ્ય ઉજવણી. આઈ સોનલ માના 102માં જન્મોત્સવમાં માનો મહેરામણ ઉમટ્યું. ભજન, સંતવાણી, લોક સાહિત્ય, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાઈ. ભક્તો માટે મહાપ્રસાદનું કરાયું આયોજન. ગટર માટે ખોદેલા ખાડામાં એક યુવક પડ્યો ભાવનગરમાં. શહેરના ગઢેચી રોડ પર ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવ્યો છે ખાડો. કોઈ સાઇનબોર્ડ ન હોવાથી એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો. લોકોએ બચાવ્યો જીવ. મહાનગરપાલિકાના શાસકોની બેદરકારીનો ભોગ બની રહી છે જનતા. ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી સુરતમાં. શહેરના ગોડાદરામાં દેવધ પોલીસ ચોકી પાસેનો બનાવ. ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગથી વ્યાપક નુકસાન. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત 18 જાન્યુઆરી સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકાશે. ગત 19 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવી હતી મુસદ્દા મતદાર યાદી. જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા માંગતા હોય તેઓ પુરાવા સાથે રજૂ કરી શકશે દાવા. જામનગરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો આરંભ. 100થી વધુ સ્ટોલ પર હેન્ડીક્રાફ્ટ, લીપણ આર્ટ, હસ્તકળા, ગૃહ સુશોભન, ઓર્ગેનિક પ્રોડક્ટ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન. સશક્ત નારી મેળાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા જોવા મળી. અમદાવાદના સાયન્સ સિટીમાં ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ. દેશભરમાંથી 200થી વધુ વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહભાગી થયા.
આવા આયોજનો ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતના રોડ મેપને વધુ મજબૂત બનાવશે તેવો સચિવે કર્યો દાવો. નર્મદા જિલ્લાના પહાડ ગમોડ ગામ પાસે બાઇકમાં લાગી આગ. ચાલુ બાઇકમાં પહેલા ધુમાડા નીકળ્યા. થોડા જ સમયમાં આખી બાઇક ભડકે બળી. બાઇક ચાલક સમયસર નીચે ઉતરી જતા બાદ બચાવ. કયા કારણસર આગ ભભૂકી ઉઠી તે હજુ કારણ નથી આવ્યું બહાર. મહીસાગરના સંતરામપુરામાં જમીન માફિયાઓ બન્યા બેફામ. સરકારી પડતર જમીન ઉપર કામગીરી કરતા જેસીબીને પ્રશાસને કબજે લીધું. મતદારે ઘટના સ્થળે આવી કામગીરી અટકાવી. સંતરામપુરમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. મહેસાણાના વડનગરમાં ડોક્ટર હર્ષિત પટેલે કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા માંગી હતી ₹20,000ની લાંચ. એસીબીએ છટકું ગોઠવી પકડ્યા રંગે હાથ. નવસારી જિલ્લા જલાલપુરમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ. કિશોરી ઘરે એકલી હતી ત્યારે એક યુવકે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવ્યો. લગ્નની લાલચ આપી અનેકવાર કિશોરીને બનાવી હવસનો શિકાર. ફરિયાદના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશના રાજેન્દ્રસિંહ રાજપૂતની કરી ધરપકડ. ડીજીવીસીએલ અને જેટકો પાવર સપ્લાયના ધાંધ્યા હોવાનો આરોપ જૂનાગઢના માંગરોળના ઉદ્યોગ માલિકોએ લગાવ્યો. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ઉત્પાદન ઓછું થતું હોવાનું અને આર્થિક નુકસાન થતું હોવાનો ઉદ્યોગપતિઓનો આરોપ. વીજ કંપનીના અધિકારીઓ પહોંચ્યા ઉદ્યોગ માલિકોની ફરિયાદ સાંભળવા. દાહોદના લીંબડીની એચીવર સ્કૂલે 50 જેટલા પરિવાર અને 100 જેટલા બાળકોને લીધા દત્તક. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની હિન્દુઓને સલાહ. લોભ અને અજ્ઞાનથી ધર્મ પરિવર્તન ન કરવું જોઈએ. વિધર્મી અને નાસ્તિકોથી રહો સાવધાન. ગામ લોકોએ પ્રાથમિક શાળાને કરી તાળાબંધી. વડોદરાના પાદરાના વણઝરામાં શાળાના શિક્ષિકા મનાલીબેન જોશી પર લાગ્યો આરોપ માર મારવાનો અને યોગ્ય રીતે ન ભણાવતા હોવાનો. શિક્ષિકાની બદલીની માંગ પર અડગ છે ગામના લોકો. ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓના હિતમાં સરકારે લીધો નિર્ણય. દિવ્યાંગ વિદ્યાર્થીને 1 કલાકના પેપરમાં 20 મિનિટ વધારે સમય આપવામાં આવશે. જ્યારે 2 કલાકના પેપર માટે 40 મિનિટ અને 3 કલાકના પેપર માટે 1 કલાકનો અપાશે વધારાનો સમય. સમાજ અને ગામના વિકાસ માટે તાપી જિલ્લાના ચિખલદા ગામના સરપંચ કરી રહ્યા છે સોશિયલ મીડિયાનો ઉપયોગ. રિયલ સરપંચ તરીકે ઓળખાતા રિપિન ગામિત ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને લોકોને સરકારની યોજનાઓ વિશે કરી રહ્યા છે માહિતગાર. લાખો લોકો જુએ છે તેમની રીલ્સ. અનેક લોકોએ રીલ જોઈ સરકારી યોજનાનો મેળવ્યો લાભ. દિલ્હીમાં પ્રદૂષણને હદ વટાવી ઘાતક સ્તરે પહોંચ્યું પ્રદૂષણનું સ્તર. ગ્રેટર નોઈડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો 500 પાર. ઝેરી બની દિલ્હી એનસીઆર અને ગ્રેટર નોઈડાની હવા. ધુમ્મસ અને પ્રદૂષણને કારણે વિઝિબિલિટી શૂન્યની નજીક તો પ્રદૂષણથી લોકો બની રહ્યા છે બીમારીનો ભોગ. હિમવર્ષાથી બરફની ચાદર. જમ્મુ કાશ્મીરના પૂંછમાં અનેક રસ્તાઓ થયા બંધ. બરફ હટાવવાની કામગીરીમાં લાગ્યું પ્રશાસન. દક્ષિણની સાથે સાથે ઉત્તર કાશ્મીરમાં પણ પડ્યો બરફ. કુપવાડામાં હિમવર્ષાથી ખેડૂતો ખુશ. શિયાળાની સિઝનમાં પડેલા બરફને કારણે કાશ્મીરી ખેડૂતોને થયો છે ફાયદો. હજુ પણ હિમવર્ષાની કરાઈ છે આગાહી. પહેલગામ અને ચંદનવાડી વિસ્તારમાં પણ હિમવર્ષા. ઊંચાઈવાળા વિસ્તાર બરફથી ઢંકાયા. દક્ષિણ કાશ્મીરમાં પણ હિમવર્ષા. પ્રવાસીઓમાં ઠંડીની મોજ માણવાનો વધ્યો ઉત્સાહ. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા ગુલમર્ગમાં હિમવર્ષા. ગુલમર્ગમાં લગભગ 8 ઇંચ જેટલો પડ્યો બરફ. હિમવર્ષાને કારણે પ્રવાસીઓ ખુશખુશાલ. બરફવર્ષાની માણી મોજ. જમ્મુના પૂંછમાં હિમવર્ષાના કારણે મુશ્કેલી. મુગલ રોડ પર બરફના થર જામી જવાથી વાહનો ફસાયા. પીર કી ગલી વિસ્તારમાં હિમવર્ષાના કારણે ફસાયા હતા 3 લોકો. ફસાયેલા લોકોનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં પણ પડ્યો બરફ. મચેલ માતા મંદિર નજીકના વિસ્તારમાં હિમવર્ષાથી દૂધિયા રંગમાં રંગાયા પહાડ. પહાડોની ટોચ બની બરફ આચ્છાદિત. વૃક્ષ અને ઘરની છત પર પણ જામ્યા બરફના થર. હિમાચલ પ્રદેશમાં પણ ઠંડીની વધી અસર. ઊંચાઈવાળા વિસ્તારમાં પડ્યો બરફ. મનાલી અને લાહોલ સ્પીતિમાં પ્રવાસીઓએ માણી બરફની મજા. પહાડો પર જ્યાં જુઓ ત્યાં જોવા મળ્યો બરફ. દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર લગાવવામાં આવી નોટિસ. આગામી આદેશ સુધી તમામ પ્રકારની વિઝા સેવા હંગામી ધોરણે કરાઈ બંધ. કેટલાક જરૂરી કારણોસર વિઝા સેવા બંધ કરાઈ હોવાનો નોટિસમાં ઉલ્લેખ.
ભારે વરસાદથી તબાહી અમેરિકાના કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન, હજુ પણ અલર્ટ યથાવત. યુક્રેનના વધુ એક વિસ્તારમાં કબજો કર્યો હોવાનો રશિયન સેનાનો દાવો. ખાર્કિવ ક્ષેત્રનો વિલિયા વિસ્તાર રશિયન સેનાના તાબા હેઠળ. છેલ્લા 24 કલાકમાં રશિયાની સેનાએ યુક્રેનના 142 સ્થળ પર કર્યો હુમલો. સૈન્ય ઠેકાણા પર કર્યો બોમ્બમારો. રશિયાની રાજધાની મોસ્કોમાં કારમાં પ્રચંડ વિસ્ફોટ. સિનિયર મિલિટરી ઓફિસર ફાનિલ સરવારોવનું મોત. કારના નીચેના ભાગમાં લગાવેલા વિસ્ફોટકમાં કરાયો બ્લાસ્ટ. ઘટનાને લઈને તપાસ શરૂ. વિસ્ફોટનું ષડયંત્ર યુક્રેને રચ્યું હોવાની આશંકા. યુક્રેનના ઓડિશામાં આવેલા ઓઇલના ટેન્કરમાં ભીષણ આગ. અફરાતફરીનો માહોલ. દૂર દૂર સુધી નજરે પડી અગનજ્વાળાઓ. ઘટના બાદ માર્ગો પર ઢોળાયું ઓઇલ. પૂરનો કહેર. બ્રાઝિલના અનેક વિસ્તારમાં ભારે વરસાદ બાદ સેન્ટો ક્રિસ્ટોમાં જળબંબાકાર. રાજમાર્ગો પાણીમાં ગરકાવ. રહેણાંક વિસ્તાર જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત. વરસાદ બાદ ફ્રાન્સના મોન્ટપેલિયર શહેરમાં પૂર. લેઝ નદીનું રૌદ્ર સ્વરૂપ. શહેરની અંદર પ્રવેશ્યા નદીના પાણી. માર્ગો પર જળ સૈલાબ. રહેણાંક વિસ્તારમાં જળ જમાવડાના કારણે જનજીવન પ્રભાવિત. પૂરના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારે નુકસાન. અનેક વિસ્તાર જળમગ્ન. કુઆઝુલુ નટાલ પ્રાંતના માર્ગેટ શહેર ફેરવાયું બેટમાં. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાય અનેક વાહન. ઉત્તર પૂર્વ આર્જેન્ટિનાના કોરિએન્ટેસ પ્રાંતમાં જળ સૈલાબ. ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. નીચાણવાળા અને રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર. 500થી વધુ પરિવાર પૂરથી પ્રભાવિત. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ. મલેશિયામાં યોજાઈ દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રસંઘના વિદેશ મંત્રીઓની બેઠક. બંને દેશોને લડાઈ બંધ કરવા અને વાટાઘાટોના માધ્યમથી સમસ્યાનું નિરાકરણ લાવવાની અપીલ. ગ્રીસના પ્રધાનમંત્રી અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમ્મુદ અબ્બાસ વચ્ચે યોજાઈ બેઠક. વેસ્ટ બેંકના રામલ્લામાં બંને દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય બેઠકમાં વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા. કાંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં રાષ્ટ્રપતિના વિરોધમાં પ્રદર્શન. હાથમાં બેનર અને પોસ્ટર લઈને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ આવ્યા રોડ પર. રાષ્ટ્રપતિ ફેલિક્સના રાજીનામાની માંગ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને યુએઈના અલ ધાફરા એરબેઝની લીધી મુલાકાત. ફ્રાન્સના સૈનિકો સાથે કર્યો સંવાદ. સૈનિકો સાથે વર્કઆઉટ કરતા નજરે પડ્યા રાષ્ટ્રપતિ મેક્રોન. સૈનિકો સાથે ભોજન પણ કર્યું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંધ્રપ્રદેશની મુલાકાત. વિશાખાપટ્ટનમમાં સિંહંચલ શ્રી વરાહ લક્ષ્મી મંદિર સ્વામી મંદિરમાં કરી પૂજા અર્ચના.